हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे। આજે છે 5 મે અને 5 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે અહીંયા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની એ દર વર્ષે 3 મેના રોજ મનાવવામાં આવે છે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. બરાબર મિત્રો, આ વખતે 31મો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે અને આ દિવસ જે છે યુનેસ્કો દ્વારા મનાવવામાં આવે. મિત્રો થીમની વાત કરીએ, વર્ષ 2024માં થીમ શું છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની? તો એ છે અ પ્રેસ ફોર ધ પ્લેનેટ, જર્નલિઝમ ઇન ધ ફેસ ઓફ ધ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ. શું છે થીમ? અ પ્રેસ ફોર ધ પ્લેનેટ, જર્નલિઝમ ઇન ધ ફેસ ઓફ ધ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ. હાલમાં અમેરિકન એક્સપ્રેસે દુનિયાભરમાં પોતાનો સૌથી મોટો પરિસર ક્યાં ખોલ્યો છે? તો મિત્રો અમેરિકન એક્સપ્રેસ દ્વારા. બરાબર, અમેરિકન એક્સપ્રેસ શું છે? તો આ એક બેંક હોલ્ડિંગ કંપની છે. અમેરિકન એક્સપ્રેસ એક બેંક હોલ્ડિંગ કંપની છે. એના દ્વારા દુનિયાભરમાં પોતાનો સૌથી મોટો પરિસર ખોલવામાં આવ્યો છે ગુરુગ્રામ ખાતે. ક્યાં ખોલવામાં આવ્યો છે? ગુરુગ્રામ ખાતે. હાલમાં નેવલ ઇન્વેસ્ટિયર સમારોહ 2024નું આયોજન ક્યાં કરાયું? તો નેવલ ઇન્વેસ્ટિયર સમારોહ 2024 એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે આમાં INS હંસા ઉપર. એક જહાજ છે INS હંસા, ગોવામાં હાલમાં એને તૈનાત કરવામાં આવ્યું છે. એના પર નેવલ ઇન્વેસ્ટિયર સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સંપન્ન ગલ્ફ યુથ ગેમ્સ એમિરેટ્સ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો સંપન્ન ગલ્ફ યુથ ગેમ્સ એમિરેટ્સ 2024 એમાં ટોપ પર કોણ રહ્યું છે? તો મિત્રો એ રહ્યું છે UAE, યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે છે એ ટોપ પર રહ્યું છે. એને ટોટલ 296 મેડલ જીત્યા, 296 મેડલ જીત્યા છે UAE. બરાબર, 296 મેડલ. બરાબર, સાઉદી અરબ જે છે મિત્રો એ સેકન્ડ નંબર પર રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં T20 વર્લ્ડ કપમાં અમૂલ કયા દેશનો સ્પોન્સર બન્યો છે? તો T20 વર્લ્ડ કપમાં અમૂલ કયા દેશનો સ્પોન્સર બન્યો? તો ફ્રેન્ડ દક્ષિણ આફ્રિકા અને અમેરિકા. બરાબર, T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થશે અને આના માટે અમૂલ જે છે મિત્રો, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એ આપણા ગુજરાતમાં આવેલું છે. બરાબર, એક પ્રાઇવેટ લિમિટેડ દૂધ કંપની આપણે એને કહી શકીએ, મિલ્ક કંપની. અમૂલ જે છે મિત્રો એ સ્પોન્સર બન્યો છે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા. અમૂલ ડેરી પ્રોડક્ટ્સ બનાવે છે. હાલમાં જેરેમિયા માનેલે કયા દેશના PM બન્યા છે? તો જેરેમિયા માનેલે, બરાબર, જેરેમિયા માનેલે કયા દેશના PM બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સોલોમન દ્વીપ. સોલોમન દ્વીપના PM બન્યા છે. સોલોમન દ્વીપના PM બન્યા છે. તો પણ હાલમાં નાયબ બુકલે અલ સાલ્વાડોરના ફરીથી રાષ્ટ્રપતિ બન્યા. ઓલ્જાસ બેક્ટેનોવ કઝાકિસ્તાનના નવા વડાપ્રધાન બન્યા. એલેક્ઝાન્ડર સ્ટબ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ બન્યા. ફેલેટી ટીઓ તુવાલુના નવા વડાપ્રધાન બન્યા છે. હાલમાં કયો દેશ ચંદ્રમાની પરિક્રમા માટે ચાંગ-E6 ચંદ્ર પરીક્ષણ લોન્ચ કરશે? તો ચાંગ-E6 ચંદ્ર પરીક્ષણ લોન્ચ કરશે ચંદ્રમાની પરિક્રમા પર. કોણ? તો રાઈટ આન્સર છે મિત્રો ચીન દેશ. કયો દેશ કરશે? ચીન દેશ કરશે. ચાઇના જે છે એના દ્વારા કરવામાં આવશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત રક્ષા સહયોગ સમિતિની બેઠકનું ક્યાં આયોજન થયું છે? તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સંયુક્ત રક્ષા સહયોગ સમિતિની બેઠકનું આયોજન થયું છે ફ્રેન્ડ. રાઈટ આન્સર છે આની અંદર ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે થયું છે, ન્યૂ દિલ્હી ખાતે. તો મિત્રો વાત કરીએ આપણે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાનું કેપિટલ શું છે? જકાર્તા છે અને કરન્સી છે મિત્રો રૂપિયા. હાલમાં કોણે પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા માટે ટકાઉ હાઇડ્રોજેલની વિકસાવ્યું છે? તો પાણીમાંથી માઇક્રોપ્લાસ્ટિકને દૂર કરવા ટકાઉ હાઇડ્રોજેલની કોણે વિકસાવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં IISc બેંગલુરુએ. કોણે? IISc બેંગલુરુ દ્વારા. પાણી જે હોય છે મિત્રો, આની અંદર માઇક્રોપ્લાસ્ટિક જે છે એ 5 મિલીમીટર લંબાઈથી નાનો પ્લાસ્ટિક કાટમાળ હોય છે.
હાલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૌથી જૂના પ્રમાણવાળી પ્રાચીન ચટ્ટાન ક્યાં મળી છે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સૌથી જૂના પ્રમાણવાળી ચટ્ટાન મળી છે ગ્રીનલેન્ડ ખાતે. ગ્રીનલેન્ડ દેશમાં મળી છે. હાલમાં કયા રાજ્યની સરકારે નક્ષત્ર સભા ખગોલીય અભિયાન પર્યટન અભિયાનની જાહેરાત કરી છે? તો કયા રાજ્યની સરકાર દ્વારા નક્ષત્ર સભા ખગોલીય અભિયાન પર્યટન અભિયાનની શરૂઆત કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા. મિત્રો વાત કરીએ ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, ઉત્તરાખંડના રાજ્યપાલ છે ગુરમીત સિંહ, ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું. ઉત્તરાખંડ સરકારે બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે. હાલમાં એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે યુપીઆઈ જેવી સેવાઓ માટે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ દ્વારા યુપીઆઈ જેવી સેવાઓ માટે હાલમાં નામીબિયા બેંક ઓફ નામીબિયા સાથે કરાર કરવામાં આવ્યો છે. હાલમાં કોને ગ્રીન ઓસ્કર વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો? તો ગ્રીન ઓસ્કર વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મિત્રો એ મળ્યો છે પૂર્ણિમા દેવી બર્મનને. કોને મળ્યો છે? પૂર્ણિમા દેવી બર્મન. અસમમાં એમણે ખૂબ જ માનવીય કામકાજ કર્યા છે અને એમના માટે આ એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં ઉમા રામાનંદનું નિધન થયું છે, તેઓ કોણ હતી? તો ઉમા રામાનંદનું મિત્રો હાલમાં નિધન થયું છે, તે કોણ હતી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં એક ગાયિકા હતી. કોણ હતી? ગાયિકા હતી ઉમા રામાનંદ, એમનું હાલમાં નિધન થયું છે. બેકગ્રાઉન્ડ ગાયિકા હતી. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોની રાષ્ટ્રીય જૂથ એટલે કે શણ બોર્ડના સચિવના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો રાષ્ટ્રીય શણ બોર્ડના સચિવના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ભૂષણ સિંહની નિમણૂક કરવામાં આવી. મિત્રો હાલમાં WFI એથ્લીટ પેનલના અધ્યક્ષ બન્યા છે નરસિંહ યાદવ. AMUની પહેલી મહિલા કુલપતિ બની છે નઈમા ખાતુન. ભારતની ગીતા સબરવાલ ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાનીય સમન્વયક નિયુક્ત કરાઈ. ભારતમાં ઓપન એઆઈનો પ્રથમ કર્મચારી પ્રજ્ઞા મિશ્રા બન્યા. ભારત પે નલિન નેગીને પોતાના નવા CEO બનાવશે. હાલમાં રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024ની શરૂઆત ક્યાં થઈ છે? તો રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024 એની શરૂઆત ક્યાં થઈ? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં રાંચી ખાતે થઈ છે. રાંચી રાઇટ આન્સર છે. હાલમાં કયો બેંક ભારતની ટોપ 5 કંપનીઓમાં સામેલ થયો છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં ICICI બેંક ભારતની ટોપ 5 કંપનીઓમાં સામેલ થયું છે. વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. વિશ્વ ટૂના દિવસ 2 મે કોણે NISEના મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો? તો મોહમ્મદ રિહાને. 43મી નેશનલ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જેવલિન થ્રોમાં ગુજરાતી મહેન્દ્ર પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. આંતરરાષ્ટ્રીય ચેસ મહાસંઘે કોને ગ્રાન્ડ માસ્ટરની ઉપાધિ આપી? વૈશાલી રમેશ બાબુને. ભારત આવતા 5 વર્ષો માટે કયા દેશના પ્રશાસનિક અધિકારીઓને પ્રશિક્ષણ આપશે? તો બાંગ્લાદેશ રાઇટ આન્સર છે. શોધકર્તાઓએ કયા દેશમાં દુનિયાનો સૌથી ઊંડો બ્લુ હોલ શોધ્યો? તો મેક્સિકોમાં. 46મી એન્ટાર્કટિક સંધિ સલાહકાર બેઠકની મેજબાની કોણ કરશે? તો ભારત કરશે. 20મી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ 9 મેડલ જીત્યા. દિલ્હી વેરીએ ક્યાં સંપૂર્ણ મહિલા લોજિસ્ટિક હબ લોન્ચ કર્યો? રાજસ્થાનમાં. કયા દેશને વિશ્વ બેંકથી 84 મિલિયન USDની માનવીય સહાયતા મળી? તો અફઘાનિસ્તાનને. પોલ ઓસ્ટનનું નિધન થયું છે, એઓ ગાયક હતા. કોને PDIITમાં નિદેશકના રૂપમાં નિમણૂક કરાઈ? પ્રતિમા સિંહને. ભારતના કયા દેશના સુરક્ષા બળોએ ન્યૂ દિલ્હીમાં એક સંયુક્ત સુરક્ષા અભ્યાસનું આયોજન કર્યું? તો ઇઝરાયલમાં. કોણ 3 વર્ષ માટે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના MD અને CEO બન્યા? તો હિતેશ સેઠિયા. હાલમાં BWF વિશ્વ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ની મેજબાની કરશે ગુવાહાટી. કોણે ભારતનો પહેલો AI પાવર્ડ ટેક્સ ફાઇલિંગ એપ લોન્ચ કર્યો? તો EZ ટેક્સે. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ભારતનું પ્રથમ હાઇબ્રિડ પીચ ધરાવતો સ્ટેડિયમ કયું છે? તો ધર્મશાલા સ્ટેડિયમ છે. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય સેના અને પુનીત બાલન ગ્રુપે ક્યાં પહેલો સંવિધાન ગાર્ડન બનાવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.